હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો ફાઇનલી ટ્રીપના વ્લોગ ચાલુ થઈ ગયા છે અને મેડમ આ શું લઈને આટા મારો છો? બવણી લઈને આવી છે. હાલો બધા ઘી ખાવા, હાલો શિયાળામાં ઘી ખાવા, હાલો બધા ઘી ખાવા, ચા ખાવા માટે, હે ને? અને ભાખરી ખાવા અને માખણ ખાવા. તો કઈ વાંધો નહીં, ફટાફટ બ્રેકફાસ્ટ પતાવી દઈએ, પછી સામાન લોડ કરીએ ગાડીમાં, પછી નીકળીએ. જો ભાઈ, શિયાળામાં આવી રીતે ગરમા ગરમ ચા હોય, પછી ડીશમાં ભાખરી હોય, ભાઈ માખણ હોય, બીજું શું જોઈએ તમારા જીવનમાં ભાઈ? મોજે મોજ છે. જો મેં તમને કીધું આવું સારું સારું જમવાનું હોય, સામે ભરાડી પત્ની હોય, અરે સોરી હારી પત્ની હોય, બીજું શું જોઈએ માર્કેટમાં? ભરાડી ને હવે તો મમ્મી નહીં હોય. આટલા દિવસ કચ્છ કરવા જાય છે ને એટલે સંભાળીને બોલજે. એ વાત સાચી. અહીંયા તો માખણી આવે છે, માખણી નહીં આવે. માખણ નહીં, મમ્મી નહીં હોય. એમ કે માખણ તો મળી રહે કદાચ. મમ્મી એડવાન્સમાં ધમકી મળે છે, ધ્યાન રાખ. ધમકી આપે એટલે કે તો હું મૂકીને વઈ આવે તો હા રાઈટ છે. કે મેં મને સાચવજે કે હું તો ગાડી લઈ જઈશ તને. હું બસમાં બેહીને પાસે અહીંયા વઈ આવીશ તમતારે. અને મારા મમ્મીને છે ને કચ્છ ને અહીંયા બહુ એટલે બહુ આવવાની ઈચ્છા છે, પણ મારા પપ્પાને છે ને મેળ પડે એમ નથી, એટલે એ કહે છે કે પછી ગમે ત્યારે જઈ આવશું, યા તો અમારા પછી બીજી વાર આવશે. કા હા ઈ રીતે જ હોય ને. હવે અત્યારે કામ ચાલુ થઈ ગયા. નકર મારા મમ્મીને કચ્છ આવવાની બહુ ઈચ્છા છે. કા હા મેં કીધું લાંબુ ટૂર છે ત્યાં જઈ આવી એમ. હા પણ જાવું હોય ક્યારેક, અને આમે જયારે અંજળ હોય ને ત્યારે જ જવાય. એ વાત તો સાચી છે. કાંઈ વાંધો નહીં, આપણે બીજી વાર જાવ. જો ભાઈ, ડેકી આપણી આખી ભરાઈ ગઈ છે, નીચે સુટકેસું અને મારું બેગ આવી ગયું છે, ઇલેક્ટ્રોનિક્સ ને એ બધું, અને ઉપર જો ભાઈ બધા સ્વેટર ને એવું મૂકી દીધું છે, કારણ કે કીધું આમાં ભરવા એને કરતા જ્યારે પહેરવાય ત્યારે આમાં લઈ લેવું. તો ફાઇનલી જો ભાઈ આપણે નીકળી ગયા છે કચ્છ જવા બાજુ, અને હજી જો કે અમદાવાદની ટ્રાફિકમાં છે. જાડુ ગણપતિ બાપા મોરિયા. હાલો બધાય તમે અમારી હારે કચ્છ. હા, અને જો ભાઈ ટ્રીપ ચાલુ થઈ ગઈ છે, નવો એંગલ સેટ કર્યો છે, હવે જોવાનું છે કેવો આવે છે એંગલ. જો ભાઈ ગાડી છે આપણી પાસે હેરિયર, પણ રિક્ષાથી ધીમે હાલે એનું કારણ ફક્ત એક જ છે, કારણ કે હજી અમદાવાદની ટ્રાફિકમાં છો અને અત્યારે ધીમે ધીમે ટ્રાફિકની બહાર નીકળે છે, એટલે એકવાર થોડોક અમદાવાદની બહાર વહી જાય ને પછી ગાડી મસ્ત હાલશે, ત્યાં સુધી થોડુંક ટીચુક ટીચુક. કા જાટું? જો ભાઈ બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે ઓનેસ્ટમાં ઊભી રાખી છે અને આપણી જો ગાડી પાર્ક કરી દીધી. જાડુ આ કઈ જગ્યા છે, તને કઈ ખબર છે? મને કઈ ખબર નથી. રસ્તામાં કઈક આવ્યું ને અમને ભૂખ લાગી, 1:15 થઈ ગયો ને એટલે ગાડી ઊભી રાખી દીધી છે. અને આ છે ધાગધ્રા. ધાગધ્રા છે? હા, ધાંગધ્રામાં છીએ અમે અત્યારે. એમને પહેલી વાર મેં ધાંગધ્રા જોયું. મારે છે ને ફ્રેન્ડ MBA માં ધાંગધ્રામાં રહેતી. જો ભાઈ જાડુ એનો ફેવરિટ છે ને પાવભાજી મગાવ્યા છે, પણ જાડુની ડીશમાં એક ગલત વસ્તુ આવી ગયું છે, એ છે ડુંગળી. કારણ કે જાડુ ખાતી નથી, પણ ડુંગળી આપી છે, કાંઈ વાંધો નહીં, આપણે લઈ લેવું. જો લગ્ન પછી પતિની હાલત આવી હોય અને પત્નીની હાલત જો આવી હોય, પંભા જેવી થઈ જાય, જો ટેન્શન મુક્ત થઈ જાય, ટેન્શન વાળો થઈ જાય. જો ભાઈ આપણે પંજાબી ડીશ મગાવી છે, 2 સબ્જી છે, 1 બટર રોટી છે, બીજી આવે છે ગરમા ગરમ દાલ ફ્રાય જીરા રાઈસ છે, સાથે ગુલાબ જાંબુ આપ્યું છે અને છાસ. જો ભાઈ અહીંયા અલગ અલગ જાતની બધી ચોકલેટ છે, અને અમે કીધું થોડું ઘણું લેતા જઈએ. હું લીધું જાડુ? આપણે જો 2 ચોકલેટ લીધું છે ને મેન્ટોસ ને આવી બધી વસ્તુ લીધું છે, અને આ પુડિંગ છે ને, હું છે ને હમણાં કોરિયન બહુ જોઉં ને તો એ લોકો છે ને આવું પુડિંગ બહુ બધું ખાય છે, પણ 3 છે એટલે આપણે નથી લેતા. એક હોત ને તો આપણે લઈ લેતી ચાખવા. ઓકે, અમે લીધું છે સ્નીકર લીધી છે, અને આ કંઈક નવું છે, આ મને નથી ખબર શું છે નહીં. ફ્રુટેલા. આ તો મેન્ટોસ છે નોર્મલ. જો અલગ અલગ ફ્રુટેલા છે, આમાં આપણે આ લીધું ને? નહીં, આપણે આ લીધું. મિક્સ વાળું લીધું છે. જો ભાઈ સ્નીકર તો આપણે બહુ વાર ખાધેલી છે, પણ આ જે નીચે લખ્યું છે ને બટરસ્કોચ ફ્લેવર, એ આપણે કોઈ દી ખાધી નથી. મેં કીધું હાલો ભાઈ આ ટેસ્ટ કરીએ, બાકી જૂની તો બહુ ખાધેલી. જો ભાઈ ગુજરાતમાં ટ્રાવેલિંગ કરવાની ખરેખર મજા જ છે કે આપણું ખાણું મળી જાય, અને બાકી આપણને એટલું બધું જામે નહીં બહાર કે. જો ભાઈ આપણી ગાડીમાં પાછળ જે એક્સિડન્ટ થયું હતું ને, એ ઇન્સ્યોરન્સમાં જો કટ ટુ કટ થઈ ગયું ને, સેજે તમને ખબર ન પડે, ગાડી અડી હતી. જો મસ્ત મજાની કરી દીધી, એકદમ નવી ગાડી. અને ભાઈ ધાંગધ્રા બાજુથી નીકળો તો હોનેસ્ટમાં જમજો, બહુ એટલે બહુ મસ્ત ટેસ્ટ છે. તો ભાઈ આપણે બપોરનું જમવાનું મસ્ત રીતે પતી ગયું છે ને હવે આપણે નીકળીએ છીએ ભુજ. આપણે સૌથી પહેલા જવાનું છે ભુજમાં, અને જો કે અહીંયા થોડો ઘણો વધારે પડતો ટાઈમ વેસ્ટ થઈ ગયો છે, પણ કઈ ટેન્શન જેવું છે નહીં, કારણ કે આજે અમે કાંઈ જાડું ભુજ જ પહોંચવાનું, બીજું કઈ કામ છે નહીં. કાલથી બધું ફરવાનું ચાલુ થાય ને. આજે ખાલી ફરવાનું નથી, આજ ખાલી ટ્રાવેલિંગ નો દિવસ છે, એટલે ગમે ત્યારે પહોંચી, એટલે અમે કઈ હબડા બબડી નથી કર્યું. કાલો ભાઈ બહુ સ્પીડ કરીને ફટાફટ ત્યાં પહોંચી જાય, કેમ કે ત્યાં જઈને બેહવાનું જ છે. સાચી વાત છે, એટલે ત્યાં જઈને હોટલ ગોતવાની, હોટલ બાકી છે હજી, હોટલ ગોતશું અને બસ પછી કાલની બધી તૈયારી કરશું, કાલ ક્યાં વિઝિટ કરવું નહીં, હે ને. અને ખાઈ લીધા પછી નીરવની તો ખબર નહીં, પણ મને તો બહુ આળસ આવે છે. એમ થાય છે કે પાછળ જો હું વસીકુ લાવી જ છું, સુઈ જાઉં જઈ. પાછળથી લાવી નહીં, હમણાં હું પાછળ 2 મિનિટમાં હોય છે, એમ કે કારણ કે જયમાં હશે ને એટલે થોડીક આમ એટલે જ અમે જો કે અત્યારે કેટલા વાગી ગયા, સવારે કે ગાડી ઊભી રાખી હતી, 2 વાગી ગયા છે. કાંઈ વાંધો નહીં, હું હોય તો હોઈ જાય, મારે ડ્રાઇવિંગ કરવું છે ને, મારે શું કામ છે. તો જો ભાઈ ફરીથી એકવાર ગાડી ઊભી રાખી છે, અને આ માડિયા જેવું છે, માડિયા ગામ છે કે એરિયાનું નામ છે ખબર નહીં, પણ માડિયા પાસે ગાડી ઊભી રાખી છે, અને આપણે જમ્મુ બમ્મુ તો કાંઈ છે નહીં, એટલે બસ આમને 5 મિનિટનો બ્રેક લઈ લીધો
પછી પાછા નીકળીએ. મોરબી સાઈડમાં રહી જાય. હવે ભુજ રહ્યું છે લગભગ 170 કે 160 કિલોમીટર. તો ભાઈ જાડુને બપોરનું ખરેખર ધ્યાન ચડ્યું છે એટલે મેડમ આગળની સીટથી પાછળની સીટમાં શિફ્ટ થઈ ગયા છે. એ આગળ થોડોક ઝોલા ખાતી મેં કીધું એની કરતાં પાછળ છે બેટર સુઈ જા. ઓસીકું ઘરેથી લેવા જ છે એટલે મેડમની વિકેટ પડી ગઈ છે. અને આપણે તો કાંઈ શું કહેવાય દિવસે સુવાની કે ટેવે નથી ને ઊંઘે આવે બાવે નહીં. થોડું ઘણું પંજાબી ને એવું ખાધું એટલે એવું તકલીફ થાય ખરા પણ કાંઈ નહીં. ભુજ જ જવું છે ને ક્યાં દૂર જવું છે. જો ભાઈ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા જે સિરિયલ છે એમાં જેઠાલાલ એમ કહે છે ને ભચાઉ ગામ. તો જો ભાઈ આ ભચાઉ ગામે અત્યારે આપણે પહોંચી ગયા છે. ફાઇનલી આજે ભચાઉ ગામ જોઈ લીધું. જો ભુજ અંદાજે છે ને લગભગ 40 કિલોમીટર રહ્યું છે. અડધી કલાક થાય યા તો 40 મિનિટ થાય. અને જાડુ જો પાછળ મોટું મોટું ધોવે છે. મેડમ નીંદર ઉડી ગઈ. અને ભાઈ સુરત દેવતા ધીમે ધીમે જો ભાઈ આથમી ગયા છે. આથમી નથી ગયા, થોડોક આથમે છે. તો ફટાફટ રાત થાય ને પેલા છે ને આપણે પહોંચી ગયા સમી સાંજમાં ભુજ. તો 5:15 થઈ ગયા છે અત્યારે છે કે આપણે ઉઠ્યા છીએ અને વચમાં નીરવે ગાડી ઊભી રાખીને બધું યાદ છે પણ આમ કાંઈ યાદ નથી. ભાઈ મારે ઉતરવું નથી, મને એટલી ઊંઘ આવતી હતી કે વાત જવા દો. અને અત્યારે હજી ઊંઘ તો આવતી હતી પણ મેં તો હવે ઉઠી જાવ કારણ કે હમણાં થોડીક વારમાં ભુજ આવી જાય. તારે ઊંઘ ઉડાડવાની ગોળી જોતી હોય ને તા છે લે લાવો. ઓકે तो मेंटोस की गोली खाओ. मेंटोस की गाली नहीं गोળી આવે. मेंटोस की गोली खाओ और नींद को भगाओ. નીંદ ની નથી ગોળી ઉઠાડવાની. આ મેન્ટોસ ની ગોળી છે. સોરી મેન્ટોસ ની ગોળી નથી, મેન્ટોસ ની ગાલી છે. એમાં કેવું છે કે હું ગમે ત્યારે હુઈ જાઉં ને ભર પેટ ખાઈને હુતી હોય તો ઉઠું એટલે તરત મને ભૂખ લાગી જાય. એવું છે એટલે હું આ મેન્ટોસ ની ગોળી ખાઈને પેટ ભરું છું મારું. તાર ગાલી ખાવે મેન્ટોસ ની તો એ બી છે. તો મેન્ટોસ ની ગાલી નો ખાવાનું હોય, બીજાની ગાલી ખાવાનું હોય. નીરવ કી ગાલી. જો કે ગાળું બાળું તો એવી ખાવાની ન આવે એમને. આ તો શું કહેવાય ટંગ સ્લીપ થઈ ગઈ મારી. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને ભુજ થોડીક વારમાં પહોંચી જાઉં. હજી આપણે વિડીયો આપણો આજનો છે ને અપલોડ નથી કર્યો કારણ કે વિચાર્યું કે હવે છે ને આપણે હોટલમાં જઈને જ છે ને પછી આપણે વિડીયો અપલોડ કરશું. અને જેટલા દિવસ હમણાં અમે ટ્રાવેલિંગમાં છે ને એટલા દિવસ તમે છે ને 5 વાગે વિડીયોની વાટ ન જોતા કારણ કે વિડીયો છે ને નેટવર્કના ઇસ્યુના કારણે કાં તો પછી અમે ક્યાંક બહાર ફરવા ગયા હોય ને તો એના કારણે થોડોક છે ને મોડો પણ અપલોડ થઈ શકે છે. એટલે 5 વાગ્યાની વાટ ન જોતા ડેઈલી અપલોડ કરી દેવું પણ ટાઈમે નહીં થાય, વેલા મોડો થઈ શકે. તો અમે જો ભુજ પહોંચી ગયા છીએ અને અમે હોટલે બુક કરાવી લીધી છે. દર વખતે છે ને અમારે હોટલ બુક કરાવવામાં બહુ વાર લાગે પણ આ વખતે એટલી બધી વાર નથી લાગી. 5-10 મિનિટમાં તમે નક્કી કરી નાખ્યું અને હોટલ રાખી લીધી છે. તો હવે તમને ફટોફટ હોટલના રૂમનો ટૂર કરાવી દઉં. તો અહીંયા સૌથી પહેલા તો જો વોશરૂમ ને અહીંયા આપેલું છે. પછી અમારી બેગ જો અત્યારે અમે અહીંયા મૂકી દીધી છે. પછી અહીંયા અંદર આવો ને તો અહીંયા જો કાચ છે, તમારે અહીંયા તૈયાર થવાનું કામ હોય તો અહીંયા જો બધી વસ્તુ મૂકીને તૈયાર થઈ શકો છો. ઉપર છે ને એસી આપેલી છે પણ શિયાળો છે એટલે આનો કાંઈ યુઝ ન હોય. ઉનાળામાં બહુ જરૂર પડે પણ અત્યારે કાંઈ જરૂર ન પડે. અહીંયા કબાટ છે, આની અંદર જો તમારે વસ્તુ જે બધી મૂકવી હોય એની મૂકી શકો છો. અને અહીંયા જો આપણો મસ્ત મજાનો બેડ આપેલો છે અને આ સાઈડ ટીવી આપેલી છે જેનું આપણે કોઈ દિવસ કામ નથી હોતું કારણ કે અમે કોઈ દિવસ છે ને હોટલમાં ટીવી શરૂ કરતા જ નથી. અને અહીંયા જો 2 ચેર આપેલી છે અને વચમાં ટીપાઈ છે તો અહીંયા બેઠા બેઠા તમારે કંઈક નાસ્તા પાણી કરવો હોય તો કરી શકો છો. અને ઓલા પણ જો અહીંયા નાનું એવું ટેબલ છે તો અહીંયા નીરો લેપટોપ મૂકીને અહીંયા બેઠો બેઠો કામ હોતન કરી શકે છે. તો અમારો સિમ્પલ નાનો એવો જો આ મસ્ત મજાનો રૂમ હતો. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો જો ઓન જાડુ બંને જો ભુજમાં ડિનર માટે આવ્યા છે અને અહીંયા અમે છે ને ઢોસાવાળાનું ગોતી લીધું છે. અને જો ભાઈ સુરતી મૈસૂર અને જીની રોલ ને એવું બધું મગાવ્યું છે. જો ભાઈ ભુજમાં આપણે મગાવ્યું છે સુરતી મૈસૂર અને સાથે જો ભાઈ કડક પેપર. તો ફાઇનલી ઢોસા ખાઈને અમે છે ને હોટલમાં પાછા આવતા રહ્યા છીએ. નીરવ તને અહીંયાના ઢોસા કેવા લાગ્યા? ઢોસા મજા આવી ટૂંકમાં. મૈસૂર હતું ને દેખાવમાં અલગ લાગતું હતું પણ સ્વાદમાં બહુ મસ્ત હતું. અને જીની રોલ નીરવને મીડિયમ ભાવ્યા પણ મને તો ભાવ્યા એટલે મેં તો જીની રોલ ખાધો. નીરવ એટલા બધા ન ખાધા. કેમ નીરવ તે જીની રોલ નતો ખાધો? ખબર નહીં હવે. મજા ન આવી એટલે બહુ ન ખાધો. નીરવને મીડિયમ ભાવ્યો એટલે. તો કેવું લાગ્યું ભુજ? ભુજમાં તો હજી અંધારામાં આવ્યા છે એટલે કઈ દેખાણું છે નહીં. કાલ સવારે અંજવાળું થાય એટલે ભુજ જોવું ને ઈ જ આખું કેલ્ક્યુલેશન હાલે છે કે ક્યાંથી કયો રૂટ લેવો કારણ કે અહીંયા બધી વસ્તુ 100 કિલોમીટર 50 કિલોમીટર 200 કિલોમીટર દૂર છે એટલે એકવાર આગળ ગઈએ ને 100 કિલોમીટર ક્યાંથી પાછું ન હોય એટલે હું જાડું બધું ડિસ્કસ કરીએ. તો અત્યારે જો અમે લેપટોપ ખોલીને બેઠા હતા ને કઈ વસ્તુ કઈ જગ્યાએ આવવાની બધું અમે ક્યારના જોઈ છીએ. આપણે લાઈક ઉદયપુર ને એવી બધી જગ્યાએ ફરવા જઈએ ને તો ત્યાં બધું એટલામાં ને એટલામાં જ એટલું બધું ગણતરી ન કરવી પડે. અને અહીંયા બધી વસ્તુ દૂર દૂર છે તો બધું અમે જોઈએ છીએ કે ક્યાંથી ક્યાં જવાનું, શું ફરવાનું. અને ભુજમાં અમે પહેલા તો અહીંયા નીકળ્યા ને તો આજુબાજુમાં કદાચ ઇન્ડસ્ટ્રીયલ એરિયો હશે એટલે બધું બંધ. એટલે અમને એમ થયું ઓહ અહીંયા 8:30 બધું બંધ થઈ જાય છે. અને મને એવું લાગે છે નીરો
જાઓ કે આપણે અમદાવાદ આમ બહુ મોટું સિટી રહ્યું ને એટલે લાઈક 11-12 વાગે બધું ખુલ્લું હોય. અહીંયા મને લાગે 10 વાગે તો બધા હુઈ જતા હશે. કોઈ બી નાના સિટી હોય એમાં વહેલું હોય અને આપણે થોડુંક જાગવા વાળું છે. અને આ કદાચ આપણે મેઇન રોડે નીકળ્યા હોય તો ત્યાં તો એટલા બધા મકાન ન હોય એટલે કદાચ એવું બની શકે. એમાં એવું છે ટૂંકમાં કે અત્યારે અમે અંધારામાં ભુજમાં આવ્યા છે એટલે અમને ભુજ કેવું છે કઈ ખબર પડી નથી. આવતીકાલે અમે ભુજને એક્સપ્લોર કરશું ત્યારે ખબર પડશે. અને બધા લોકેશન જોઈએ છે ને કચ્છમાં તો 100 કિલોમીટર 200 કિલોમીટર એટલે બધું કેલ્ક્યુલેશન મારવું છે. અને કાંઈ નહીં, બસ આજે આવી ગયા. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ ટ્રાવેલિંગ વાળો વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે આપણે ભુજમાં. ત્યાં સુધી બાય બાય. સારંગે, બાય બાય.